ચાલો આજની ચર્ચા એક એવા પ્રશ્નથી શરૂ કરીએ જે મને લાગે છે કે સદીઓથી શ્રદ્ધાળુઓ અને વિદ્વાનોને મૂંઝવતો આવ્યો છે. ઇતિહાસની સૌથી ભયંકર કહેવાતી મહાન વિપત્તિ આખરે ક્યારે શરૂ થશે? આ ખરેખર એક બહુ મોટો પ્રશ્ન છે અને તેનો જવાબ શોધવા માટે આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે આપણને સીધા બાઇબલના સૌથી ગહન અને કહી શકાય કે જટિલ પુસ્તકોમાં લઈ જાય છે. ખાસ કરીને ડેનિયલ, મેથ્યુ અને થેસાલોનિયનોના પત્રો. બરાબર. અને આ બધા સ્ત્રોતો એક ચોક્કસ ઘટના તરફ ઇશારો કરે છે જેને વિનાશની ઘૃણાસ્પદ વસ્તુ કહેવાય છે. એમ કહેવાય છે કે જ્યારે આ ઘટના પવિત્ર સ્થાન પર ઘટશે ત્યારે મહાન વિપત્તિનો આરંભ થશે. પણ આ બધું બરાબર છે શું? અને આનો સમય સાથે શું સંબંધ છે? ચાલો આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. જુઓ, આ સમગ્ર ઘટનાક્રમ ડેનિયલની પ્રખ્યાત 70 અઠવાડિયાની ભવિષ્યવાણી સાથે જોડાયેલો છે. હા, ઇઝરાયલના ભવિષ્ય માટેનો એક મોટો રોડ મેપ. બરાબર. અને આપણે અત્યારે તેના છેલ્લા અને સૌથી નાટકીય અઠવાડિયાની વાત કરી રહ્યા છીએ. એટલે કે 7 વર્ષના સમયગાળાની. સ્ત્રોતો મુજબ મહાન વિપત્તિની શરૂઆત ત્યારે થાય છે જ્યારે વિનાશનો પુત્ર એટલે કે એન્ટીક્રાઇસ્ટ મંદિર જેવી કોઈ પવિત્ર જગ્યાએ બેસીને પોતાને જ ભગવાન તરીકે જાહેર કરે છે. ઓકે, તો આપણી પાસે એક 7 વર્ષની સમયરેખા છે. એ પણ નક્કી છે કે વિનાશની ઘૃણાસ્પદ વસ્તુ એ વિપત્તિની શરૂઆતનું સિગ્નલ છે. તો પછી મતભેદ ક્યાં છે? મતલબ જો બાઇબલના ગ્રંથો આટલા સ્પષ્ટ છે તો પછી વિપત્તિ ક્યારે શરૂ થશે તે અંગે આટલો મોટો વિવાદ શા માટે છે? કયા શબ્દ કે વાક્ય પર આખી દલીલ અટકેલી છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. વાત એમ છે કે આખી ચર્ચા ડેનિયલ 9.27માં વપરાયેલા એક નાના શબ્દસમૂહ પર કેન્દ્રિત છે. અઠવાડિયાના મધ્યમાં. અઠવાડિયાના મધ્યમાં. હા, આ શબ્દસમૂહનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તેના પરથી બે તદ્દન અલગ સમયરેખાઓ બને છે. અને આ બંને સમયરેખાઓ શ્રદ્ધાળુઓના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખે છે. વાહ! એટલે આ તો એવું થયું કે આપણે એક ડિટેક્ટિવ વાર્તા ઉકેલી રહ્યા છીએ. આપણી પાસે એક જ મુખ્ય કડી છે પણ તેના બે અલગ અર્થ નીકળે છે. બરાબર. એક અર્થ આપણને એક દિશામાં લઈ જાય છે અને બીજો અર્થ આપણને બિલકુલ અલગ જ પરિણામ તરફ દોરી જાય છે. ચાલો તો પહેલા અર્થઘટનને સમજીએ. શું કહે છે પહેલો મત? બરાબર. પ્રથમ અર્થઘટન એ છે કે અઠવાડિયાના મધ્યમાં નો અર્થ છે અઠવાડિયાના પ્રથમ અર્ધ દરમિયાન. એટલે કે ડ્યુરિંગ ધ ફર્સ્ટ હાફ ઓફ ધ વીક. હા, આ દૃષ્ટિકોણ મુજબ જેવો જ 7 વર્ષનો સમયગાળો શરૂ થાય, એન્ટીક્રાઇસ્ટ તરત જ સત્તામાં આવી જાય છે અને પોતાનું શાસન સ્થાપિત કરે છે. એટલે કોઈ રાહ જોવાની વાત જ નહીં. જેવું 7 વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થાય એ જ દિવસે વિપત્તિની શરૂઆત. તો પછી એ પ્રથમ 3.5 વર્ષમાં શું થાય છે? આ મત મુજબ એ પ્રથમ 3.5 વર્ષ એટલે કે 42 મહિના એ જ મહાન વિપત્તિનો સમયગાળો છે. ઓકે. આ દરમિયાન જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેમના પર ભયંકર અત્યાચાર કરવામાં આવે છે. એક વૈશ્વિક સિસ્ટમ બનાવવામાં આવે છે જે દરેકને શ્વાપદની પૂજા કરવા માટે મજબૂર કરવામાં આવે છે. અને જે લોકો પૂજા કરવાનો ઇનકાર કરે છે તેમને મારી નાખવામાં આવે છે. મેં સ્ત્રોતોમાં વાંચ્યું છે કે જેઓ પૂજા કરવા માટે સંમત થાય છે તેમને 666 શ્વાપદની છાપ આપવામાં આવે છે. બરાબર. ધ માર્ક ઓફ ધ બીસ્ટ. હા, અને આ છાપ વગર કોઈ પણ વ્યક્તિ ખોરાક, પાણી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કે વેચી શકશે નહીં. આ તો ખરેખર એક ભયંકર ચિત્ર છે. અત્યંત ભયાનક. અને આ અર્થઘટનને ભાષાકીય સમર્થન પણ મળે છે, ખબર છે? સ્ત્રોતો ઉલ્લેખ કરે છે કે જેપીએસ, બીબીઈ અને ESV જેવા કેટલાક અંગ્રેજી અનુવાદો છે. હા, જુઇશ પબ્લિકેશન સોસાયટી, બાઇબલ ઇન બેઝિક ઇંગ્લિશ. હા, એ બધા અનુવાદો ઇન ધ મિડ્સ્ટ ઓફ ધ વીકને બદલે ફોર હાફ ઓફ ધ વીક શબ્દનો ઉપયોગ કરે છે, જેનો સ્પષ્ટ અર્થ અડધા અઠવાડિયા માટે થાય છે. આ સીધું સૂચવે છે કે વિપત્તિ 3.5 વર્ષ સુધી ચાલશે. ઠીક છે, તો આ થયો પહેલો દૃષ્ટિકોણ. વિપત્તિ શરૂઆતમાં જ શરૂ થાય છે અને 3.5 વર્ષ ચાલે છે. હવે પેલી ડિટેક્ટિવ વાર્તાની બીજી શક્યતા પર આવીએ. બીજું અર્થઘટન શું કહે છે? બીજું અર્થઘટન અઠવાડિયાના મધ્યમાંનો શાબ્દિક અર્થ લે છે, એટલે કે અઠવાડિયાના મધ્યબિંદુએ.
એટ ધ મિડ પોઈન્ટ, બરાબર વચ્ચે. હા, આ મત મુજબ 7 વર્ષના સમયગાળાના બરાબર 3.5 વર્ષ પછી એટલે કે મધ્યમાં એન્ટીક્રાઇસ્ટ પોતાને ભગવાન જાહેર કરે છે અને ત્યારે વિપત્તિ શરૂ થાય છે. પણ અહીંથી વાર્તા વધુ જટિલ બને છે. કેવી રીતે? કારણ કે આમાંથી પણ 2 અલગ અલગ શક્યતાઓ ઊભી થાય છે. ઓકે, આ રસપ્રદ છે. તો ચાલો એ બંને શક્યતાઓને પણ સમજીએ. જો વિપત્તિ બરાબર મધ્યબિંદુએ શરૂ થાય તો પહેલી શક્યતા શું છે? પહેલી શક્યતા, જેને આપણે દૃષ્ટિકોણ 2A કહી શકીએ, તે ખૂબ જ આશ્ચર્યજનક છે. તે કહે છે કે મહાન વિપત્તિ ખૂબ જ ટૂંકી હોય છે. કેટલી ટૂંકી? કદાચ માત્ર થોડા દિવસો માટે. અને તેના તરત જ પછી પ્રથમ પુનરુત્થાન થાય છે, જેમાં શ્રદ્ધાળુઓને ઉઠાવી લેવામાં આવે છે. એક મિનિટ. મહાન વિપત્તિ જેવી ભયંકર ઘટના, અને એ પણ માત્ર થોડા દિવસો ચાલે? આ તો નામ સાથે જ મેળ નથી ખાતું. આ દલીલ થોડી નબળી નથી લાગતી? તે ચોક્કસપણે એક પ્રશ્ન ઊભો કરે છે. અને એટલે જ મોટાભાગના લોકો બીજી શક્યતા એટલે કે દૃષ્ટિકોણ 2B પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને એ શું છે? આ મત મુજબ મહાન વિપત્તિ 7 વર્ષના બીજા અર્ધમાં એટલે કે છેલ્લા 42 મહિના દરમિયાન થાય છે. પ્રથમ 3.5 વર્ષ શાંતિપૂર્ણ હોય છે અને પછી અચાનક નરક છૂટું પડે છે. આ દૃષ્ટિકોણ સાંભળવામાં વધુ તાર્કિક લાગે છે. એક શાંતિનો સમય અને પછી વિપત્તિ. પણ મને લાગે છે કે આપણા સ્ત્રોતો આ દૃષ્ટિકોણ પર ગંભીર સવાલો ઉઠાવે છે, ખરું ને? હા, અને એ સવાલો ખૂબ જ મહત્વના છે. મુખ્ય પ્રશ્ન આ છે, જો મહાન વિપત્તિ બીજા અર્ધમાં શરૂ થાય અને પ્રથમ પુનરુત્થાન 7 વર્ષના મધ્યબિંદુએ થાય છે, તો પછી પૃથ્વી પર અત્યાચાર કોના પર થશે? બરાબર. જે શ્રદ્ધાળુઓ વિપત્તિનો મુખ્ય ભોગ બનવાના હતા, તેમને તો પુનરુત્થાન દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. એક્ઝેક્ટલી. આ તો બહુ મોટો તાર્કિક મુદ્દો છે. પણ એક મિનિટ, જે લોકો માને છે કે વિપત્તિ બીજા અર્ધમાં થશે, તેમની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહીં હોય. તેઓ આ દલીલને કેવી રીતે જુએ છે? શું તેમની પાસે કોઈ વૈકલ્પિક સમજૂતી છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે કદાચ પુનરુત્થાન 7 વર્ષના અંતમાં થાય છે, મધ્યમાં નહીં. પણ સ્ત્રોતોના લેખક આ વાત સાથે સહમત નથી. કેમ? તેઓ ભારપૂર્વક કહે છે કે પુનરુત્થાન ફક્ત એક જ વાર થાય છે અને તે શહીદો માટે છે. જો શહીદી વિપત્તિ દરમિયાન થાય છે તો પુનરુત્થાન વિપત્તિ પછી તરત જ થવું જોઈએ. જો તમે શ્રદ્ધાળુઓને મધ્યમાં જ ઉઠાવી લો તો બીજા અર્ધમાં શહીદ થવા માટે કોણ બચશે? આ એક મોટો કોયડો છે જેનો દૃષ્ટિકોણ 2B પાસે સ્પષ્ટ જવાબ નથી એવું લાગે છે. અને આટલું જ નહીં, સ્ત્રોતો એક બીજો મુદ્દો પણ ઉઠાવે છે. કયો? 7 વર્ષના બીજા અર્ધ દરમિયાન પૃથ્વી પર ઈશ્વરના ક્રોધ રૂપે 7 ભયંકર વિપત્તિઓ આવે છે. હા, ધ 7 પ્લેગ્સ, જેમાં સમુદ્ર લોહી બની જાય છે, સૂર્ય લોકોને બાળી નાખે છે અને ભયંકર ભૂકંપ આવે છે. બરાબર. હવે તમે જ વિચારો, આવી અરાજકતા અને વિનાશની પરિસ્થિતિમાં કોઈ વૈશ્વિક સરકાર શ્વાપદની પૂજા ફરજિયાત બનાવતી આર્થિક સિસ્ટમ એટલે કે પેલી 666ની છાપ કેવી રીતે લાગુ કરી શકે? એ વ્યવહારિક રીતે અશક્ય લાગે છે. તે સમયે તો લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હશે. બરાબર. કોઈ આર્થિક વ્યવસ્થામાં ભાગ લેવાની સ્થિતિમાં જ નહીં હોય. આ દલીલો દૃષ્ટિકોણ 2ને ખૂબ જ નબળો પાડે છે. સ્ત્રોતો એવું પણ સૂચવે છે કે આ 7 વિપત્તિઓ શ્રદ્ધાળુઓ માટે નથી. પણ જેઓ શ્વાપદને અનુસરે છે, તેમના માટે ઈશ્વરનો ન્યાય છે. હા, શ્રદ્ધાળુઓને તો તેમાંથી બચાવી લેવામાં આવે છે. ઠીક છે, તો દૃષ્ટિકોણ 2B સામે તાર્કિક પડકારો ઘણા છે. પણ આ કોયડામાં હજી બીજા ટુકડાઓ પણ છે, ખરું ને? મેં સ્ત્રોતોમાં ડેનિયલના પુસ્તકમાંથી 1290 અને 1335 દિવસો જેવા કેટલાક ચોક્કસ આંકડાઓ વિશે વાંચ્યું છે. આ આંકડા આખી ચર્ચાને ક્યાં લઈ જાય છે? હા, આ આંકડા ખૂબ જ રસપ્રદ છે. ડેનિયલ 12.12 કહે છે, જે વ્યક્તિ રાહ જુએ છે અને 1335 દિવસ સુધી પહોંચે છે તે આશીર્વાદિત છે. આશીર્વાદિત છે. હવે આ આશીર્વાદિત ઘટના શું છે તે ફરીથી એ વાત પર નિર્ભર કરે છે કે તમે વિપત્તિની શરૂઆત ક્યારે માનો છો. ઓકે, તો ચાલો બંને મતને આ આંકડાઓ સાથે જોડીને જોઈએ. જો આપણે પ્રથમ મત માનીએ કે વિપત્તિ શરૂઆતમાં જ શરૂ થાય છે, તો એ મુજબ મહાન વિપત્તિનો સમયગાળો 3.5 વર્ષ એટલે કે લગભગ 1260 દિવસનો છે. બરાબર. 1335 દિવસ એનાથી થોડા વધારે છે.
આ દૃષ્ટિકોણના સમર્થકો માને છે કે 1335 દિવસ પછી બનતી આશીર્વાદિત ઘટના એ જ પ્રથમ પુનરુત્થાન છે. એટલે કે શ્રદ્ધાળુઓ 1260 દિવસના અત્યાચારમાંથી પસાર થાય છે અને થોડા સમય પછી તેમને પુનરુત્થાનનો આશીર્વાદ મળે છે. બરાબર. અને જો આપણે બીજો મત માનીએ કે વિપત્તિ મધ્યબિંદુએ શરૂ થાય છે, તો પછી વિપત્તિનો સમયગાળો બીજા 3.5 વર્ષ એટલે કે બીજા 1260 દિવસ સુધી ચાલે છે. આ કિસ્સામાં 1335 દિવસ 7 વર્ષના સમયગાળાના અંત પછી આવે છે. એટલે આ મત મુજબ આશીર્વાદિત ઘટના એ 1000 વર્ષના રાજ્યની શરૂઆત છે. પરંતુ સ્ત્રોતના લેખક પ્રથમ મતને વધુ તાર્કિક માને છે, કારણ કે તે તેમની સમગ્ર દલીલ સાથે સુસંગત છે. કે વિપત્તિ પ્રથમ અર્ધમાં થાય છે અને પ્રથમ પુનરુત્થાન સાથે સમાપ્ત થાય છે. બરાબર. ચાલો તો આ બધા ટુકડાઓને જોડીએ. જો આપણે સ્ત્રોતની મુખ્ય દલીલને માનીએ તો પછી શરૂઆતથી અંત સુધી ઘટનાઓનો ક્રમ કેવો હશે? એક પછી એક શું થશે? સ્ત્રોતો જે દૃષ્ટિકોણને સમર્થન આપે છે તે મુજબ ઘટનાઓનો ક્રમ કંઈક આ મુજબ દેખાય છે. સૌથી પહેલા નંબર 1, અંતિમ 7 વર્ષની શરૂઆતમાં જ શ્વાપદનું શાસન શરૂ થાય છે. ઓકે. બીજું, ત્યાર પછી પ્રથમ 42 મહિના દરમિયાન મહાન વિપત્તિ આવે છે, જેમાં શ્રદ્ધાળુઓ પર અત્યાચાર થાય છે અને તેઓ શહીદી વહોરે છે. અને પછી બરાબર 3.5 વર્ષના મધ્યબિંદુએ શું થાય છે? ત્રીજું, બરાબર મધ્યબિંદુએ પ્રથમ પુનરુત્થાન થાય છે. જેઓ શહીદ થયા છે અને જેઓ જીવંત છે તે સર્વ શ્રદ્ધાળુઓને ઉઠાવી લેવામાં આવે છે. અને પૃથ્વી પર રહેલા લોકોનું શું? ચોથું, તેમના પર ઈશ્વરનો ક્રોધ ઉતરે છે અને 7 ભયંકર વિપત્તિઓ આવે છે. પાંચમું, ત્યારબાદ વૈશ્વિક ભ્રષ્ટ સિસ્ટમ, જેને બેબિલોન કહેવાય છે, તેનો નાશ થાય છે. અને અંતે જે દુષ્ટ શક્તિઓ છે તેમનું શું થાય છે? છઠ્ઠું, શ્વાપદ અને તેના સાથીઓનો ન્યાય થાય છે. સાતમું, શેતાનને પોતે અસીમ ઊંડાણમાં 1000 વર્ષ માટે કેદ કરવામાં આવે છે. અને આ બધાના અંતે આઠમું, પૃથ્વી પર શાંતિ અને ન્યાયના 1000 વર્ષના રાજ્યની શરૂઆત થાય છે. આ ખરેખર એક ખૂબ જ વિગતવાર અને નાટકીય સમયરેખા છે. આખી ચર્ચા પછી મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી રહી છે તે એ છે કે આટલી મોટી ભયંકર ઘટનાનો સમય અને શ્રદ્ધાળુઓ તેમાંથી પસાર થશે કે નહીં તે બધો આધાર ફક્ત એક નાના શબ્દ સમૂહના અર્થઘટન પર છે. હા, અઠવાડિયાના મધ્યમાં. આ ખરેખર અકલ્પનીય છે. આ કોઈ નાની સૂની શૈક્ષણિક ચર્ચા નથી. આ તો કરોડો લોકોની શ્રદ્ધા અને ભવિષ્યના કેન્દ્રમાં રહેલો પ્રશ્ન છે. તમે બિલકુલ સાચું કહ્યું. આ ચર્ચાનો સાર એ જ છે કે મહાન વિપત્તિનો સમયગાળો અને શ્રદ્ધાળુઓ માટે તેનો અર્થ ડેનિયલની ભવિષ્યવાણીના એક મુખ્ય શબ્દ સમૂહના અર્થઘટન પર નિર્ભર કરે છે. અને આપણે જોયું તેમ સ્ત્રોત સ્પષ્ટપણે પ્રથમ દૃષ્ટિકોણને સમર્થન આપે છે. હા, કે મહાન વિપત્તિ 7 વર્ષના સમયગાળાના પ્રથમ અર્ધમાં થાય છે અને તે પ્રથમ પુનરુત્થાન સાથે સમાપ્ત થાય છે. અને તેની પાછળની મુખ્ય દલીલ એ છે કે શહીદોનું પુનરુત્થાન ફક્ત એક જ વાર થાય છે. બરાબર. એકવાર પુનરુત્થાન થઈ જાય પછી પૃથ્વી પર અત્યાચાર સહન કરવા માટે કોઈ શ્રદ્ધાળુ બચતા નથી. આ તર્ક મુજબ બીજા અર્ધમાં વિપત્તિનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કે એ સમયગાળો શ્રદ્ધાળુઓ પર અત્યાચાર માટે નહીં પણ દુષ્ટો પર ઈશ્વરના ન્યાય માટે છે. બરાબર. આ ચર્ચામાંથી આપણે મુખ્ય મુદ્દાઓ તારવ્યા. તે સ્પષ્ટ છે કે આ વિષય કેટલો જટિલ અને બહુસ્તરીય છે. હવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. સ્ત્રોતમાં એક બહુ ગહન વાતનો ઉલ્લેખ છે. એવું કહેવાયું છે કે પ્રથમ પુનરુત્થાનનો હેતુ માત્ર શહીદોને બચાવવાનો નથી પણ તેનો એક મોટો બ્રહ્માંડીય હેતુ છે. અને એ હેતુ છે ઈશ્વરની આજ્ઞાની સત્યતા સાબિત કરવાનો અને સર્જિત જીવોની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો. આ એક ખૂબ જ ઊંડો મુદ્દો છે જે આપણને સમયરેખાથી પણ પર લઈ જાય છે. બરાબર. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે વિનાશ અને મુક્તિની આ બધી સમયરેખા ઉપરાંત સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થવાનો અર્થ શું છે અને આ બ્રહ્માંડીય સ્તરની સાબિતીમાં જે શ્રદ્ધાળુઓ અત્યાચાર સહન કરે છે અને અંતે શહીદ થાય છે તેમની વેદના આખરે શું ભૂમિકા ભજવે છે.